જંબુસર પોલીસે તલાવપુરા વિસ્તારમાં ચાલતા જુગાર પર દરોડો પાડી 7 જુગારીયાઓને 1,54,000ના મુદ્દામાલ સાથે જપ્ત કર્યા છે। નાયબ પોલીસ અધિક્ષક પીએલ ચૌધરીના માર્ગદર્શન હેઠળ પીઆઈ એવી પાણમિયા અને પીએસઆઈ પીએન વલવીની ટીમને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે તલાવપુરા વિસ્તારમાં તલાવના કિનારે કેટલાક શખ્સો જુગાર રમી રહ્યા છે। બાતમીના આધારે પોલીસે રેડ કરીને તોસીફ ઉર્ફે ભગત કાલુભાઈ શેખ, ઇરશાદ બેગ, આબિદ બેગ મિર્ઝા, ફૈઝુલ ગુલામ મલિક, રવિદાસ સુકાભાઈ વાઘેલા, જાવેદ અબ્દુલ હફીઝ મલિક, સલમાન ઉર્ફે જૂઠી, ઇસ્માઇલ પટેલ અને ઇકરમ સિકંદર મલિકને ઝડપી પાડ્યા, જ્યારે સાજિદ ઉર્ફે અંદો મોહમ્મદ શેખ ફરાર થઈ ગયો હતો, જેને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે। પોલીસે આરોપીઓ પાસેથી રોકડ ₹14,430, 5 મોબાઈલ ફોન કિંમત ₹20,500, 2 મોટરસાયકલ કિંમત ₹1,20,000 અને જુગાર રમવાના સાધનો મળી કુલ ₹1,54,930નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે, જેના કારણે વિસ્તારના જુગારીઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે।